નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે મહારાષ્ટ્રમાં તમામ 288 સીટો પર એક જ તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને મોટી સંખ્યામાં સામાન્ય લોકો તેમજ હસ્તીઓ મતદાન માટે મતદાન કરવા પહોંચી રહ્યા છે। ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ મતદાન કરવા પહોંચ્યા હતા। તેમણે નાગપુરમાં સંઘના મુખ્યાલય પાસે આવેલી ભાઈ સાહેબ દફતરી સ્કૂલમાં મતદાન કર્યું હતું। મતદાન બાદ મોહન ભાગવતે જનતાને એક મહત્વપૂર્ણ સંદેશ આપતા કહ્યું કે પ્રજાતંત્રમાં મતદાન નાગરિકોનું કર્તવ્ય છે। દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ। આથી હું બાકી બધું કામ પછી કરું છું। હું ઉત્તરાંચલમાં હતો અને એક દિવસનો કાર્યક્રમ ઘટાડીને અહીં મત આપવા આવ્યો છું। મારે મત આપીને દેશની લોકશાહી મજબૂત બનાવી છે। તે સાથે તેમણે શાહી લગાવેલી આંગળી પણ બતાવી। આ પ્રસંગે આરએસએસના ઓલ ઇન્ડિયા પ્રમોશન ચીફ સુનિલ અંબેકર પણ મતદાન કરવા મથકે પહોંચ્યા હતા। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રના મતદારોને મતદાન માટે પ્રેરણા આપી હતી। પીએમ મોદીએ એક્સ પર લખ્યું, આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે। હું દરેક મતદાતાઓને વિનંતી કરું છું કે તેઓ ઉત્સાહથી મતદાન કરી લોકશાહીની આ ઉજવણીમાં ભાગ લે। આ પ્રસંગે તમામ યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા અપીલ છે। ઉલ્લેખનીય છે કે આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે। એક્ઝિટ પોલ પણ સાંજે જ આવી જશે। મતદાન બરાબર 7 વાગ્યે શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। 288 વિધાનસભા બેઠકો પર 9.64 કરોડ મતદારો છે, જેઓ અપક્ષ સહિત વિવિધ પક્ષોના કુલ 4136 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે। ચૂંટણીની મતગણતરી 23 નવેમ્બરે કરવામાં આવશે। મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે ગાઢ મુકાબલો છે। ત્યારે દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।